સમાચાર કરોડોના તોડકાંડને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। કરોડોના તોડકાંડના આરોપી તરલ ભટ્ટના એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। તરલ ભટ્ટના એક દિવસના ફર્ધર રિમાન્ડ મંજૂર થયા છે। કાલે સવારથી 16 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર થયા છે। કાલે સવારે એટીએસ તરલ ભટ્ટનો કબજો લેશે, પણ કોર્ટે ગુજરાત એટીએસનો ઉધડો લીધો। એટીએસની તપાસમાં ઢીલી નીતિ હોવાનું કોર્ટનું અનુમાન છે। કોર્ટે કટાક્ષ કર્યો કે કમૂરતા પૂરા થયા, હવે મુહૂર્ત જોવડાવવું છે। તરલ ભટ્ટે નકલી આધાર કાર્ડનો ઉપયોગ કર્યાનો પણ ખુલાસો થયો છે। હોટલમાં રોકાણ દરમિયાન અન્યના આધાર કાર્ડનો ઉપયોગનો પણ ખુલાસો તપાસ દરમિયાન થયો છે। કરોડોનું તોડકાંડ, જેમાં મુખ્ય સૂત્રધાર તરલ ભટ્ટ, જેની પાસે બેંક એકાઉન્ટ્સની વિગતો હતી, તેના એક દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। કોર્ટે ગુજરાત એટીએસનો ઉધડો લીધો। કોર્ટે અનુમાન કર્યું કે એટીએસની તપાસમાં ઢીલી નીતિ છે। કોર્ટે કટાક્ષ પણ કર્યો કે હવે તો કમૂરતા પૂરા થઈ ગયા છે, મુહૂર્ત જોડાવું છે। તરલ ભટ્ટે નકલી આધાર કાર્ડનો ઉપયોગ કર્યો, હોટલમાં રોકાણ દરમિયાન અન્યના આધાર કાર્ડનો પણ ઉપયોગ કર્યો હોવાનો અત્યાર સુધીની તપાસમાં ખુલાસો થયો છે।